બનાસકાંઠા દિયોદરના ગોલવી નવા પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતા ગામ લોકો રોષે ભરાયા. શાળાને તાળાબંધી કરતા 112 પોલીસ વાન તાત્કાલિક દોડી આવી. શિક્ષક છેલ્લા 8 વર્ષથી ગોલવી નવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. તાત્કાલિક સુઈ ગામના ધનાણા ખાતે બદલી કરતા ગામ લોકો રોષે ભરાયા. દિયોદરના ગોલવી નવા પ્રાથમિક શાળાને ગામ લોકોની તાળાબંધી. શિક્ષકની અચાનક બદલી થતા ગામ લોકો થયા નારાજ. શિક્ષક દુદારસિંહ ચૌહાણની સુઈ ગામના ધનાણા ગામે બદલી થતા ગ્રામજનોમાં રોષ. બદલી નહીં રોકાય તો ઉગ્ર આંદોલન કરવાની ગ્રામજનોની ચીમકી. શિક્ષક 2017 થી ગોલવી નવા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી. એ ગ્રામજનો રોષે ભરણા વહીવટી રીતે ખોટી રીતે બદલી થતા ગ્રામજનો આક્રોશમાં આવી. ભવિષ્ય ગામનું ભાવિ એક બાજુ સરકાર ચિંતા કરે છે કે બાળકનું ભવિષ્ય કાલની ચિંતા કરો. નાનું બાળક માટે સતત વાલીઓની ચિંતા કરીને એક બાજુ શિક્ષણનો ડ્રોપ વધારવા માટે કન્યા માટે ભાઈઓ માટે શિક્ષકની અમારી 3 શિક્ષકોની ઘટ હોવા છતાં આ ચોથા શિક્ષક તરીકે ગામના કોઈ પણ ગામના વ્યક્તિની અરજી ન હોવા છતાં વહીવટી અધિકારીઓના કારણે ખોટી રીતે એમ કોઈ ગ્રામજનોની કોઈ પણ અરજી કે ગામનો કોઈ વિરોધ કે ગામનો કોઈ માહોલ એમાં બગડેલો નહીં. સંપૂર્ણ ગામ લોકોના ગ્રામજનો આવેશમાં આવી અને બદલીનો ઓર્ડર છે. એના માટે ગ્રામજનો શિક્ષક શ્રી આચાર્ય શ્રી મેડિકલ રજા ઉપર હોવા છતાં તાત્કાલિક ટીપીઓ શ્રી એમની મનમાની કરી એ હાજર ન હોવા છતાં છૂટા કર્યા. એના માટે ગ્રામજનો આવી અને આવેશમાં એના વિરુદ્ધ આંદોલન કર્યું છે. કારણ કે ગામનો ન્યાયની માગણી છે કે અમારા શિક્ષકને પાછો આ શાળા મૂળ શાળામાં વતનમાં કરવો જોઈએ. કારણ કે અમારા બાળકોનું ભવિષ્ય પરીક્ષા આવે છે. સરકારશ્રીને કે ડીપીઓ શ્રીને કે ઉપર સુધી અમે રજૂઆત એ જ કરવા. તમે ચોથી જાગીર છો, પત્રકાર છો, ન્યાય તટસ્થ તમે ગ્રામજનોના આક્રોશને સંપૂર્ણપણે જોયો હશે. પ્રત્યેક લોકોનો ન્યાય માટે શિક્ષકશ્રીને મૂળ શાળામાં લાવવા માટે સીસીટીવી શાળા ધરાવતી 3 લાખ ઉપરનો ફાળો ગ્રામજનોએ કરી સીસીટીવી શાળા છે. પેનલ બોર્ડ ધરાવતી તાલુકામાં પણ દેવો હોય. કદાચ તમે જોઈ શકો છો કે આટલું શિક્ષકનું કામ સ્વાધ્યાય નિષ્ઠાથી માણસ હોય અને કોઈ અધિકારીને અણબનાવ પોતાનો વ્યક્તિગત અણબનાવના કારણે વ્યક્તિગત ઓલા પેલા ખોટી રીતનું માણસ ખોટું કરતો નથી અને ખોટું ચલાવતો નથી. એના કારણે વહીવટી બદલી કરી. ગ્રામજનો કોઈ નથી આમાં. અમારી ગ્રામજનોની જ વાત છે કે ગ્રામજનોનો કોઈ પણ એના પ્રત્યેકની અણબનાવ હોય તો તમે સંપૂર્ણ આવો. અમે ગામ તમારી સાથે તો બાકી અમારા ન્યાય અમારા અધિકારી શિક્ષકના આચાર્ય શ્રી દુદારસિંહ ચૌહાણ આ શાળા મૂળ શાળામાં રહેવા જોઈએ. પૂર્વ ડેપ્યુટી સરપંચ છો અને ખરેખર તાળાબંધી તો એમ કરી છે કે અમારે આચાર્ય સાહેબનું શિક્ષણ સારું હતું એના માટે કરીને ગોમ ઋષે ભરીએ અને એના કારણથી આ તાળાબંધી કરી છે. શિક્ષક ખરેખર સારો છે તો જુએ જ અમારે, બીજું અમે કઈ કહેવા માંગતા નહીં.